વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભામાં આપણે બધા બ્રાહ્મણને એઠું જમાડનાર, એઠા સુંગેલા પુષ્પાદિક આપનાર કઈ દુર્ગતિને પામે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો ઋગ્વેદના પુરુષ સૂક્તમાં કહેલું છે કે બ્રાહ્મણસ્ય મુખમ આસીત, અર્થાત કે બ્રાહ્મણ એ પરમાત્માનું મુખ છે અને મુખ હોવાથી બ્રાહ્મણનું પ્રાગટ્ય સર્વપ્રથમ થયું છે અને સર્વપ્રથમ એનું પ્રાગટ્ય થયું હોવાથી શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં સુખદેવજી મહારાજ કહે છે કે જન્મના બ્રાહ્મણો ગુરુ, અર્થાત કે બ્રાહ્મણ એ જન્મથી ત્રણેય વર્ણનો ગુરુ છે. અને એવા બ્રાહ્મણને આપણે આપણા ઘરે નિમંત્રણ આપીએ અથવા તો કોઈ ઉત્સવમાં નિમંત્રણ આપીએ અને એના ભોજન કરતા પહેલા જો આપણે ભોજન કરી એને ઉચ્છિષ્ટ ભોજન કરાવીએ અથવા તો આપણા શરીર પર કોઈ પુષ્પમાળા હોય એ કાઢીને બ્રાહ્મણને આપવામાં આવે અથવા ભગવાનની પ્રસાદી પુષ્પમાળા આદિ હોય એ આપણે પ્રથમ ગ્રહણ કરી બ્રાહ્મણને જો આપવામાં આવે તો એવું ઉચ્છિષ્ટ ગ્રહણ કરનાર અને ઉચ્છિષ્ટ આપનાર બંને જણા દોષના ભાજી થાય છે. આ સંબંધમાં મનુ મહારાજ મનુસ્મૃતિના 4th અધ્યાયમાં કહે છે કે ઉચ્છિષ્ટમ બ્રાહ્મણાય દધ્યાત ન કદાચન દત્તમ ચાન્નમ તુ યહ ખાદેત સપચ્યેત નરાધમે. અર્થાત કે જે વ્યક્તિ બ્રાહ્મણને ક્યારેક એઠું અન્ન આપે છે અને જે બ્રાહ્મણ એવું અન્ન ગ્રહણ કરે છે તે બંને પાપના ભાગીદાર બને છે, દાતા વિશેષ દોષનો ભાગી બને છે. આ પ્રમાણે જે પણ કોઈક વ્યક્તિ બ્રાહ્મણને ઉચ્છિષ્ટ અન્ન છે, ઉચ્છિષ્ટ પુષ્પાદિક છે એ અર્પણ કરે છે, એ લેનાર અને આપનાર બંને દોષના ભાજી થાય છે અને એમાં જે દાતા છે એ વિશેષ દોષનો ભાજી થાય છે. સ્મૃતિસારમાં આચાર અધ્યાયમાં કહેલું છે કે સ્વગંધોપ હતમ પુષ્પમ સ્વભુક્તમ ચાન્નમેવ ચ બ્રાહ્મણાય ન દાતવ્યમ દત્તમ પાતક વર્ધનમ. અર્થાત કે પોતે સૂંઘેલું ફૂલ, પોતે ભોગવેલું અન્ન બ્રાહ્મણને આપવું ન જોઈએ. એવું દાન પાપને વધારનારું છે. આ પ્રમાણે પોતાની ઉચ્છિષ્ટ વસ્તુ જો બ્રાહ્મણને આપવામાં આવે તો એ મનુષ્યના પાપને વધારનારી છે એવું સ્મૃતિસારમાં કહેલું છે. ગરુડ પુરાણના પ્રેત ખંડમાં શ્રીમદ નારાયણ ભગવાન ગરુડજીને કહે છે કે ઉચ્છિષ્ટ દાન કરતા તું દુર્ગતિમ યાતિ નિશ્ચિતમ ચ સુકર યોનિમ ચ પ્રાપ્નોતિ ન સંશય. અર્થાત કે ઉચ્છિષ્ટ દાન કરનાર નિશ્ચિત રૂપે દુર્ગતિને પામે છે અને પુનર્જન્મમાં કૂતરા અથવા સુવરની યોનિને પામે છે, એમાં કોઈ સંશય નથી. આ પ્રમાણે શ્રીમદ નારાયણ ભગવાન પોતાના સ્વમુખે અહીં એવું કહી રહ્યા છે કે જે પણ કોઈક વ્યક્તિ બ્રાહ્મણને ઉચ્છિષ્ટ વસ્તુ આપે છે એ બીજા જન્મમાં શુકરની યોનિમાં જાય છે. પંચરાત્ર શાસ્ત્રની અંદર દેવર્ષિ નારદ કહે છે કે ઉચ્છિષ્ટમ સ્વભુક્તમ વા સ્વગ્રાતમ પુષ્પચંદનમ વિષ્ણુ ભક્તાય વિપ્રાય દત્વા નરકગામી ભવેત. અર્થાત કે એઠું અન્ન, પોતે ભોગવેલી વસ્તુ, પોતે સૂંઘેલું ફૂલ કે ચંદન જો વિષ્ણુ ભક્ત બ્રાહ્મણને આપવામાં આવે તો દાતા નરકગામી બને છે. પાદ્મ સંહિતામાં પણ કહેલું છે કે ભક્ત દ્રવ્ય ચ ભક્તાનમ દૂષયિત્વા પ્રયચ્છતિ સ યાતિ રૌરમ ઘોરમ યાવત ઇન્દ્રાશ ચતુર્દશ. અર્થાત કે ભગવાનના ભક્તને અપાતી વસ્તુને જો કોઈ દૂષિત કરી નાખે તો તે વ્યક્તિ ભયંકર રૌરવ નરકમાં જાય છે. ક્યાં સુધી? તો 14 ઇન્દ્રનો સમય જ્યાં લગી વ્યતીત ન થાય
ત્યાં લગીન એવો વ્યક્તિ રૌરવ નરકમાં જઈને પડે છે. નારદ પંચરાત્રની અંદર કહેલું છે કે વિપ્ર સાક્ષાત હરિજ્ઞેય વૈષ્ણવો વિષ્ણુરેવ હિ, અર્થાત કે વૈષ્ણવ બ્રાહ્મણને સાક્ષાત હરિ સમજવો જોઈએ, તેનું અપમાન કરવું એટલે વિષ્ણુનું અપમાન કર્યા બરાબર છે. એને જો એઠું ભોજન કરાવવામાં આવે તો એનું અપમાન કર્યા બરાબર છે. માટે એને ક્યારેય પણ એઠું અન્ન કે એઠી પ્રસાદી પુષ્પમાળા ઇત્યાદિ અર્પણ ન કરવી, અન્યથા દેહાંતે મનુષ્ય ભયંકર નરકની અંદર જાય છે. કોઈક વ્યક્તિ એવું કહે કે ભાઈ અજાણતાથી બ્રાહ્મણને અમારાથી ઉચ્છિષ્ટ વસ્તુ અપાઈ ગઈ હોય અને એ બ્રાહ્મણ પણ કહે કે અમારાથી ઉચ્છિષ્ટ વસ્તુ ગ્રહણ થઈ ગઈ હોય તો તેનું શું પ્રાયશ્ચિત? તો આ સંબંધમાં મનુ મહારાજ મનુસ્મૃતિમાં કહે છે કે ઉચ્છિષ્ટમ યો દ્વિજાતિભ્યો દદ્યાત મોહાદ અથાપિવા સકૃષ્ણમ પ્રાજાપત્યેન પ્રાયશ્ચિત્તેન શુદ્ધ્યતિ. અર્થાત કે જે વ્યક્તિએ મોહવશ અથવા તો અજ્ઞાનથી બ્રાહ્મણ વગેરેને ઉચ્છિષ્ટ અન્ન આપી દીધું છે તે પ્રાજાપત્ય પ્રાયશ્ચિત કરવાથી શુદ્ધ થાય છે. મહર્ષિ યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિમાં કહે છે કે ઉચ્છિષ્ટ ભોજનમ દત્વા વિપ્રે દોષમવાપ્નુયાત કૃચ્છૈઃ સ વિવિધૈઃ પશ્ચાત શુદ્ધિમ આપનોતિ માનવઃ. અર્થાત કે બ્રાહ્મણને ઉચ્છિષ્ટ ભોજન કરાવનાર મનુષ્ય દોષ પામે છે, પછી તે વિવિધ કૃચ્છ પ્રાયશ્ચિતો દ્વારા શુદ્ધિ પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે મનુ મહારાજ તથા મહર્ષિ યાજ્ઞવલ્ક્ય એવું કહે છે કે જે પણ કોઈક મનુષ્ય બ્રાહ્મણને જાણે અજાણે ઉચ્છિષ્ટ ભોજન કરાવે, ઉચ્છિષ્ટ ફૂલ છે, માળા છે ઇત્યાદિ અર્પણ કરે અને બ્રાહ્મણ જો એ લે તો આપનારાએ પ્રાજાપત્ય કૃચ્છ વ્રત કરી એ પાપનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. આ પ્રમાણેનું વિધાન શાસ્ત્રોકારોએ કરેલું છે. માટે ભક્તો જે બ્રાહ્મણ છે, જે જન્મથી જ ગુરુ છે, એને પોતાનું ઉચ્છિષ્ટ ક્યારેય પણ આપતા નહીં, અન્યથા તમારે એના મોટા મોટા પ્રાયશ્ચિતો કરવા પડશે. જો પ્રાયશ્ચિત ન કરશો તો દુર્ગતિ પામવાની અર્થે તૈયાર રહે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.